તો બલભદ્રભાઈ બે સવાલો લઈને આવ્યો છું તમારા માટે. હા બોલો બોલો. તો સાહેબ આ તમારું જે મિશન 2028 છે એ શું છે? સૌથી પહેલાં નમસ્તે મિત્રો, જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિશન 2028 એ વસ્તુ છે સાહેબ કે એક અભણ નેતા ઓર્ડર કરે છે અને આઈપીએસ ઓફિસર કે આઈએએસ ઓફિસર કક્ષાના માણસ હોય, અધિકારી હોય, એને માનવું પડે છે. તો સૌથી પહેલાં આપણે જે એમએલએ લેવલના જે નેતાઓ છે એને જ્યારે તમે ટિકિટ એપ્રૂવ કરો ત્યારે એટલું સુનિશ્ચિત કરવાનું છે કે ગ્રેજ્યુએટ છે, બરાબર. બીજો મુદ્દો એનો એ છે કે આજે તમે કોઈ પણ એક પટ્ટાવાળાને કે કોઈ પણ એક ક્લાર્કને પણ સરકારી નોકરી આપો છો તો તમે એક લેખિતમાં પરીક્ષા લ્યો છો. એક કોન્સ્ટેબલ ભાઈને નોકરી આપો છો તો તમે એની 3 એક્ઝામો લ્યો છો, પ્રેક્ટિકલ, લેખિત અને પછી મેડિકલ, બરાબર. તો તમે એક નેતાની એક ખાલી ઇન્ટરવ્યૂની વ્યવસ્થા કેમ ન કરી શકો? તો આપણો ઇલેક્શન કમિશનને 2028માં એક દાવો કરવાનો છે કે સાહેબ તમે આ રીતની એક સુવ્યવસ્થિત અને ડિસિપ્લિનવાળો એક નિયમ લાવો, એક કાયદો લાવો કે જેમાં હરેક નેતાના ઇન્ટરવ્યૂ પણ લેવાય અને એ પણ સુનિશ્ચિત થાય કે એ ગ્રેજ્યુએટ હોય. આ સાથે જ મિત્રો વિદાય લઉં છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.